તો આ વખતે ગરમી જાણે કે વર્ષોનો રેકોર્ડ તોડવાના મૂડમાં હોય તેવું અત્યારથી જ લાગી રહ્યું છે, કારણ કે હજુ તો માર્ચની એટલે કે ઉનાળાની શરૂઆત જ થઈ છે। ત્યાં હવામાન વિભાગ દ્વારા કેટલાક વિભાગો માટે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, જાહેર કરવામાં આવ્યું છે। તેમાં પણ આઈએમડીએ જાહેર કરેલા ટેમ્પરેચરના આંકડાઓ તો સૌને ચોંકાવી દીધા છે, કારણ કે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 20 વર્ષ બાદ પહેલીવાર કેટલાક શહેરોએ માર્ચની શરૂઆતમાં જ 40 ડિગ્રી ટેમ્પરેચરને પાર કરી દીધું છે, જેમાં સોમવારે નોંધાયેલા આંકડા પ્રમાણે ભુજનું સૌથી વધુ 42 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું, તો રાજકોટમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આમ કુલ 11 શહેરોમાં સોમવારે મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું। આજે પણ ગાંધીનગર, અમદાવાદ, સુરત અને સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં હીટવેવની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌથી વધુ ભુજનું તાપમાન નોંધાયું હતું સોમવારના દિવસે, જ્યાં 42 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું। હજુ તો ઉનાળાની શરૂઆત થાય છે, ત્યાં 40 અને 42 જેટલું તાપમાન છે તે નોંધાઈ રહ્યું છે, જ્યારે જોતા લાગી રહ્યું છે કે આ વર્ષે ગરમી છે તે તમામ રેકોર્ડ પાર કરશે, કારણ કે 20 વર્ષ બાદ સૌથી વધુ તાપમાન નોંધાવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે।